નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ ખાતે યોજાયેલ મીટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં। ખેડૂતોમાં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી। કિસાન દેશની શાન, ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર, દેવુભા કાઠી। આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી। ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી। આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડતની હુંકાર કરી હતી। મીટિંગમાં તાલુકાભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો। કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને, ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે, અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે, તેમનું આરોગ્ય સચવાય તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમોદ ખાતે યોજાયેલ મીટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા, પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી, પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક, જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર ઝફર ગડીમલની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે જંબુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાસંદિયાની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતોએ તેમને વધાવી લીધા હતા। સફીક બાપુ, કલમ ન્યૂઝ સમાચાર, આમોદ। આમ આપણે તમને ચોખ્ખી વાત અલસાર માર્કેટ આવવાનું અલસાર માર્કેટ અંદર હતા ટોટલ યુપી બિહાર અમર કોઈના મહેનત નથી યુપી બિહારમાં મુસ્લિમ આમ આપણને હિન્દુ મુસ્લિમ તરીકે કરવામાં આવે છે એ બધા મુસ્લિમ અને જીઆઈડીસીમાં આખું સ્ટેપને કેપ્ચર કર્યું છે એટલે થાકી જોઈ થાકી કઈના બીજેપીના જે માણસો કરીને જાય એના બધું બધાએ મળીને 200-500 લોકો છે એમના હુકમ બનાવી। કિસાન સંઘ ગુજરાત મહામંત્રી નિઝામભાઈ મલેક આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો ખેડૂતોના એ બાબતે આજે મીટિંગ અને અમારે યોજાઈ હતી। એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મીટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ। બીજા જે જીઆઈડીસીના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા પર ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલાં ભરીશું, કાયદેસરની કાર્યવાહી કરીશું। બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ લૂઝર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો, કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલે ચૂકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે। એવી ઘણી બધી સમસ્યાઓ અને અરજીઓ આવી અને એ અનુસંધાને અમે આજરોજ આમોદ ખાતે મીટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત સરકાર શ્રી, કેન્દ્ર સરકાર શ્રીને રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે એ સુધી લડત લડવા અમે કટિબદ્ધ છીએ। કિસાન સંઘ ગુજરાત આગામી સમયમાં ખેડૂતો માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કરશે? આગામી એમાં જે વળતર બાબત છે તે ઓએનજીસી ને જે જીઆઈડીસી અને ઓએનજીસીમાં જે વળતરમાં જે તફાવત છે સુરત જિલ્લા, બરોડા જિલ્લા અને ભરૂચ જિલ્લાને જે અન્યાય થાય છે એ બાબતે પણ કટિબદ્ધ છે અને એના પર કાર્યવાહી કરશે। બીજા જે ઓએનજીસીના અને જીઆઈડીસી જે નુકસાન થયેલું છે, જમીનોનું ખૂબ નુકસાન થયેલું છે, પોલ્યુટેડ પાણી એ લોકો જમીનની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે, વોટર ટ્રીટમેન્ટ ઈટીપી પ્લાન્ટથી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે, એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે।